આપણા વગર તો આપણે ના હોય તો આ લોકો હોય ના હોય, બરાબર. માતા માં ના હોય તો કશું જ, એટલે કે સ્ત્રી ના હોય તો અહીંયા આગળ પૃથ્વી પર કશું જ સર્જન હોય નહીં. ઓકે, સૌ પ્રથમ તો ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે આ મને અહીંયા આગળ બોલવા માટે હિંમત પૂરી પાડી. ત્યારબાદ આપણા કેપ્ટન સાહેબનો પણ આભાર માનું છું કે આ વચન બોલવા માટે એમણે મને તક પૂરી પાડી, હિંમત અને પ્રેરણા પણ આપી અને મને આ તક આપી. સૌપ્રથમ ઈશ્વર પિતાનો આભાર માનીએ કે આપણે સ્ત્રી છીએ અને એક માતા છીએ અને ઈશ્વરની નજરમાં આપણે બહુ જ મૂલ્યવાન છીએ, બરાબર. અને આપણી નજરમાં પણ આપણે પોતે મૂલ્યવાન રહેવાનું છે. કોઈ કહેશે મને મધર્સ ડે કેમ ઉજવવામાં આવે છે? આપણે ગાંધી જયંતિ ઉજવીએ, નાતાલ ઉજવીએ, વિધર્મી લોકો દિવાળી ઉજવે, એની પાછળ કંઈક કારણ હોય છે. કારણ વગર કોઈ ડે આપણે ઉજવતા નથી. તો મધર્સ ડે પાછળ પણ એક કારણ છે. કોઈ કહેશે મને? ઓકે, હું તમને જણાવું. એક અમેરિકન લેડી છે, એનું નામ છે એના ચાર્લિસ. એના ચાર્લિસ નામની જે લેડી છે એમણે આ માતૃ દિવસની શરૂઆત કરી હતી. એ પોતે માન હતા બન્યા, પણ જ્યારે એ 12 વર્ષના હતા ને ત્યારે એમની મમ્મી પ્રાર્થના કરતી હતી. તો એમણે એમની પ્રાર્થના સાંભળી. એમની મમ્મીનું નામ હતું એના મેરી ચાર્લિસ. તો એ પ્રાર્થના કરતા હતા ને તો એમણે સાંભળ્યું કે મારી મમ્મી પ્રાર્થના કરે, ધ્યાન દઈને પ્રાર્થના સાંભળી. તો એમની મમ્મીની પ્રાર્થના એ હતી કે માતાઓની સેવાઓને ઓળખવા માટે આપણે કોઈ દિવસની શરૂઆત કરીએ. ત્યાર પછી એમણે એવું વિચાર્યું કે કેમ મારી મમ્મી આવી પ્રાર્થના કરે છે. તો એમણે વિચાર્યું કે મારી મમ્મી માતા છે અને એણે મને એક વખત કીધેલું કે માતાનો આ પૃથ્વી ઉપર બહુ જ ફાળો છે, બધી રીતે, બધા ક્ષેત્રમાં માતા સ્ત્રી બધી રીતે આગળ છે. તો આપણે એની સેવાઓને કેવી રીતે આગળ લાવીએ? ઘરે બેઠા તો આપણે માતાની સેવાઓને આગળ લાવી શકવાના નથી. ઘરમાં એટલે તો સ્ત્રી એ ઘરેલું સ્ત્રી થઈ જાય છે, બરાબર. તો એને આગળ લાવવા માટે એ એના ચાર્લિસ નામની જે છે સ્ત્રી છે એણે પોતાની માની પ્રાર્થનાથી પ્રેરાઈને, એના પ્રભાવથી પ્રેરાઈને એમણે આ દિવસની શરૂઆત કરી હતી. હવે એમની માતા ઉંમર થતા મૃત્યુ પામ્યા. તો એમની માતા જે દિવસે મૃત્યુ પામ્યા એ પછી આપણે જે રીતે બેસણું રાખીએ છીએ, એમણે એવી રીતે એક ચર્ચમાં સ્મારક રાખ્યું. સ્મારક એટલે તમને ખબર છે, સ્મારક એટલે સ્મરણ એટલે કે યાદ. તો એમની યાદમાં એમણે બધી જ માતાઓને સફેદ કલરના ગુલાબ આપેલા, કારણ કે એમની માતાને સફેદ ગુલાબ ગમતા હતા, બરાબર. આપણે એના પર લાલ ગુલાબનો ઉપયોગ કરીએ છીએ, પણ એમણે એમની માતાની જે પ્રાર્થના હતી એ સાંભળી હતી. એમની માતાનો પ્રભાવ એમની પર હતો કે મારી માતાને શું ગમે છે, મારી માતા કેવું જીવન છે, કેવો આખો પ્રભાવ એમણે એમના જીવનમાં મેળવી લીધેલો. અને એમણે એ યાદ કરીને એમણે આ દિવસની શરૂઆત કરી હતી. અને આંતરરાષ્ટ્રીય દેશો એટલે કે બહારના જે દેશો છે તેમાં આજના દિવસે રજા હોય છે, કારણ કે આ જે એના ચાર્લિસ હતા એમણે એવું કે એમના મનમાં એવી આશા હતી કે મધર્સ ડે એ માતા પિતા માટે આદર વધારે, કૌટુંબિક પ્રેરણા વધારે. એટલે એમણે ત્યાં આગળ આના માટે એક અભિયાન શરૂ કર્યું. અને અભિયાનના અંતે એમને જ્યારે સફળતા મળી ત્યારે અત્યારે આંતરરાષ્ટ્રીય દેશોમાં મેનો બીજો રવિવાર જે પણ દિવસ આવે, જે પણ ડે આવે, કારણ કે ડે તો બદલાતા રહે, બરાબર. સન્ડે તો હોય પણ તારીખ બદલાતી રહે. તો મેનો બીજો રવિવાર એ દરેક આંતરરાષ્ટ્રીય દેશોમાં અને આપણા ખ્રિસ્તી સમાજમાં દરેક ચર્ચમાં આપણે મધર્સ ડે તરીકે ઉજવીએ છીએ. તો એ માના પ્રભાવથી પ્રેરાઈને આપણે જે મધર્સ ડેની શરૂઆત કરેલી અને એ જ માના પ્રભાવથી પ્રેરાઈને આજનો મારો વિષય પણ એ છે કે માનો પ્રભાવ. ડોક્ટર આઈ.કે. વીજળીવાળા એક ગુજરાતી લેખક છે. એમણે એક ખૂબ જ સરસ લેખ લખેલો કે જન્મી રહેલા બાળક અને ઈશ્વર વચ્ચેનો સંવાદ. હવે એક બાળક હોય છે એ પોતાના જન્મની રાહ જોતું હોય છે. એ જ્યારે જન્મ લેવા ધરતી પર તૈયાર હોય છે એની સાથે ઈશ્વર પણ એમને વિદાય આપવા તૈયાર હોય છે. તો બાળકને મનમાં ઘણા પ્રશ્નો થાય છે, ચિંતા થાય છે. એટલે ઈશ્વરને એવું કહે છે કે ઈશ્વર, હું આટલું નાનું કુમળું બાળક છું, મને ખબર છે હું થોડી ક્ષણોની અંદર ધરતી પર પહોંચી જઈશ, પણ હું આટલું નાનું સુંદર બાળક છું, હું એકદમ કુમળું છું, તો ત્યાં મારું જીવવાનું કેવી રીતે શક્ય બનશે?
તો ઈશ્વર એને બહુ સરસ જવાબ આપે છે કે તારા માટે પહેલેથી મેં એક દેવદૂતને ત્યાં આગળ મોકલી દીધો છે અને એ દેવદૂત તારી સઘળી ચિંતાઓ દૂર કરી અને તને બહુ જ સરસ રીતે ત્યાં તારું પાલન પોષણ કરશે. છતાં પણ બાળકના મનમાં બહુ ઘણા અલગ પ્રશ્નો થાય છે. પછી એને એવો પ્રશ્ન થાય છે કે હું તમારી સાથે સ્વર્ગમાં ખુશ જ છું, હું ગીતો ગાઉં છું, આનંદ કરું છું, તો પણ તમે મને પૃથ્વી પર કેમ મોકલવા તૈયાર છો? તો ફરી એનો જવાબ ઈશ્વર એવો આપે છે કે ત્યાં પણ તને કોઈ ગીતો ગવડાવવા તૈયાર છે, તારી રાહ જુએ છે ત્યાં પણ કોઈ, અને તું ત્યાં જઈશ ને તો એના પ્રેમથી એટલો બધો ખુશ થઈ જઈશ કે તું સ્વર્ગને ભૂલી જઈશ. તો પણ એને એવું થાય છે કે પણ મને એમની ભાષા નહીં આવડે તો હું શું કરીશ? ત્યારે ઈશ્વર એને એવું કહે છે કે એ જે દેવદૂત છે ને એ તને એટલી સરસ ભાષામાં, કાલી ગયેલી ભાષામાં તને શીખવાડશે ને બધાની સાથે વાતચીત કરવા, તો તું અહીંયા તું મને પણ ભૂલી જઈશ. તો કે ના ઈશ્વર, હું તમને ભૂલી જાઉં એવું ચાલે જ નહીં, કારણ કે તમે મને પૃથ્વી પર મોકલો છો. પણ ઈશ્વરે કીધું ના, હું તને જન્મ આપનાર, હું તને પૃથ્વી પર તો મોકલું છું, પણ મેં જે દેવદૂતને તારી માટે તૈયાર કર્યો છે તારી આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. પછી આગળ એને એવું કહે છે કે ભગવાન ધારો કે મારે તમારી સાથે વાતચીત કરવી હશે તો કેવી રીતે વાતચીત કરીશ? તો એવું કહે છે કે મેં એ દેવદૂત છે ને તને બે હાથ જોડી અને તને મારી સાથે વાત કરાવશે, અને એને ધરતીના લોકો પ્રાર્થના કહે છે, એટલે તને એ પ્રાર્થના કરતા શીખવશે. પછી પાછું એ બાળક એવું કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે પૃથ્વી પરના માણસો તો ખરાબ હોય છે, તો હવે ખરાબ પરિસ્થિતિમાં મારી કાળજી કોણ લેશે? તો ફરી ઈશ્વર એને કહે છે કે પોતાના જીવના જોખમે પણ એ દેવદૂત મારી કાળજી લેશે. અને આગળ પછી એને પ્રશ્ન એવો કરે છે કે જો હું તમને નહીં જોઈ શકું અને ઉદાસ થઈશ તો મારું શું થશે? તો એવું કહે છે ઈશ્વર કે તને મારી બધી જ વાતો તને એ દેવદૂત તને શીખવાડશે. હવે બાળકને થોડી મનમાં ઘટતો પણ ચિંતા છે. પછી એવું કહે છે કે સારું, હવે આ વાક્ય એ બોલતાની સાથે આખા સ્વર્ગમાં શાંતિ છવાઈ જાય છે, અને બાળક નીચે આવતું હોય છે એટલે એને પૃથ્વીના પડઘા, પૃથ્વીના અવાજો સંભળાય છે. છતાં પણ એ ઈશ્વરને કહે છે કે 1 મિનિટ, અને પછી છેલ્લે ઈશ્વરને આમ એકથી ધારી તરસે જોઈ રહે છે, અને પછી છેલ્લો એક સવાલ કરે છે કે ઈશ્વર, તમે મને દેવદૂત તો કીધું, પણ એ દેવદૂતનું નામ તો મને કહો. તો ઈશ્વર એને એવું કહે છે કે દેવદૂતની નામ જાણવાની તારે કોઈ પણ જરૂર નથી, પણ છતાં પણ તે મને જો આટલા પ્રશ્નો પૂછાય મેં તને જવાબ આપીશ, છેલ્લા પ્રશ્નનો જવાબ આપું છું, એ તારી માં છે, કે તારો દેવદૂત એ તારી માં છે. તો જે બાળક હોય છે એ સંપૂર્ણ સંતોષ સાથે આ પૃથ્વી પર જન્મ લે છે. તો વલાઓ, માનું તમે આના ઉપરથી તમે સમજી ગયા કે માનો આપણા પૃથ્વી પર અને આપણા જીવનમાં એનો પ્રભાવ કેટલો બધો છે કે એના વગર આપણે ક્યારે પણ રહી શકતા નથી. તો વલાઓ, હું તમને એ કહેવા માંગુ છું કે આજે જ્યારે આપણે માતૃશ્રી દિવસ ઉજવી રહ્યા છે, તો આપણે માતૃશ્રી દિવસનો જે પ્રભાવ છે, માતાનો જે પ્રભાવ છે, એ આપણે કેવી રીતે વ્યક્ત કરવાનો છે પોતાના બાળકો પ્રત્યે. જો બાઇબલ આધારિત જોવા જઈએ તો માતૃત્વ એ તો આપણને પ્રભુથી મળેલી ઉત્તમ ભેટ છે, બરાબર? જે માતાઓ છે નથી અને જે બનવાની છે, બધાને ખબર છે કે માતા આપણે કેવી રીતે બને છે. પોતાના બાળકને 9 મહિના સુધી પેટમાં રાખવું, ત્યાર પછી એની બધી જ કાળજી લેવી. તો એ જે આપણી કાળજી લઈએ, જે રીતે આપણી માતા આપણી કાળજી લે છે ને, એ પ્રથમ એ વસ્તુ આપણી સાથે થાય છે. દાખલા તરીકે હું તમને કહું કે આપણું પ્રથમ રેસ્ટોરન્ટ કયું? રેસ્ટોરન્ટ એટલે ખબર પડે ને, હોટલ. આપણે જ્યારે મોટા થઈએ, બર્થડે હોય ત્યારે આપણે હોટલમાં જમવા જઈએ છીએ, પણ આપણું પહેલું કયું રેસ્ટોરન્ટ? તો કે છે માતાનું દૂધ. જ્યારે આપણે પૃથ્વી પર જન્મ લે તો આપણને થોડું રોટલી, શાક, દાળ ભાત આપણે કશું ખાઈ નથી. સૌથી પહેલા આપણે માતાનું દૂધ પી અને મોટા થઈએ છીએ. તો આપણું સૌથી પહેલું રેસ્ટોરન્ટ છે માતાનું દૂધ. ત્યાર પછી છે પ્રથમ શૌચાલય યાની કે ટોયલેટ. ઓકે, માં આપણને ખોળામાં લે નાના બાળકને, કે તું નાનું બાળક વોશરૂમ કરે, પોટી કરે, બરાબર? એવું નીચે નહીં મૂકી દેતી, આપણને ત્યાં ટોયલેટમાં ના લે છે, તો આપણે માના ખોળાની અંદર જ આપણે
શૌચાલય કે વોશરૂમ આપણે કરી દઈએ તો આપણું પહેલું શૌચાલય કયું? આપણું, મારું, તમારું ને માતાઓનું કે નાના બાળક બધાનું. આપણે પણ નાના તો બધા જ બાળક તરીકે આપણે જન્મ તો લીધો જ છે. તો આપણું પહેલું શૌચાલય છે માનો હોરો. ત્યાર પછી આપણી પ્રથમ સ્કૂલ. પ્રથમ સ્કૂલ આપણી એ છે કે સન્ડે સ્કૂલ. બરાબર, આપણે 5 વર્ષના થઈએ, દેવળમાં આવતા થઈએ એટલે નાના બાળકોને માં સન્ડે સ્કૂલમાં મોકલે કે ત્યાં તને પ્રભુની આજ્ઞાઓ શીખવા મળશે, પ્રભુના વચનો શીખવા મળશે, ગીતો શીખવા મળશે. તો આપણું પ્રથમ સ્કૂલ એ પણ આપણે આપણી માનું માર્ગદર્શન પ્રભાવ એટલે કે આપણું સન્ડે સ્કૂલ. ત્યાર પછી માતા આપણી પ્રથમ શિક્ષક પણ છે. ઘરે આપણને સારા વિચારો આપે, જાતજાતની સૂચના આપે, જાતજાતની બાબતોની શિખામણ આપે, ઈશ્વરથી બીક રાખતા પણ શીખવે છે આપણને. બરાબર, તો આપણી સૌથી પહેલી શિક્ષક પણ આપણી માતા જ છે. ત્યારબાદ આપણી સૌથી પહેલા ડોક્ટર. આપણે ખાલી નિરાશ હોઈએ કે આપણે ઢીલા થઈ છે તો માને ખબર પડી જાય કે મારું બાળક બીમાર થઈ ગયું છે. બરાબર, કપાળ પર હાથ મૂકે ને એને ખબર પડી જાય છે કે મારા બાળકને તાવ છે. તો આપણા ડોક્ટર ને આપણું પ્રથમ થર્મોમીટર પણ આપણી માતા જ છે. ત્યાર પછી આપણે પ્રથમ વ્હીકલ એટલે કે વાહન. નાના હોઈએ તો આપણે તરત ચાલતા થઈ જઈએ છીએ? ના, આપણી માતા આપણને ઉચકીને આપણે જ્યાં જવું હોય ત્યાં આપણને લઈ જાય છે. તો આપણી માતા જે આપણને ઉચકે છે એ આપણું પહેલું વાહન છે. અને છેલ્લે માં સૌથી પરમ મિત્ર આપણી. આપણે કોઈ પણ નાની મોટી જો કોઈ પણ વાત હોય, કોઈ પણ આપણી દુઃખની વાત હોય, ઓકે, કે આપણા કોઈ પણ પ્રશ્ન હોય, આપણે સૌથી પહેલા માને કહીએ છીએ. પપ્પાને પછી કહીશું. દીકરી હોય કે દીકરો, એ માને આપણે સૌથી પહેલા એક આપણે કહેવા માટે જઈએ છીએ. તો હું તમને એ જ કહેવા માંગુ છું વાલાઓ કે માં વિના ફળ વિના સૂનો સંસાર, એવી રીતે માં વિના સૂનો સંસાર. માં વગર પૃથ્વી પર કશું જ શક્ય છે નહીં. હવે આપણે બાઇબલ તરફ જઈએ તો બાઇબલની અંદર આપણે વાંચ્યું ઉત્પત્તિનો પહેલો અધ્યાય એની 27મી કલમ. ફરી એકવાર કોઈ પણ જોરથી વાંચશે? અત્યાર સુધી આપણે એવું સાંભળતા આવ્યા છે કે તેવે નર ઉત્પન્ન કર્યો. સાચી વાત છે, એણે નર ઉત્પન્ન કર્યો, એમને ઊંઘમાંથી એની પાસળીમાંથી આપણને બનાવી છે કે આપણે સ્ત્રી બન્યા. પણ અહીંયા બાઇબલ શું કહે છે કે બીજો ભાગ, તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા. એટલે નર એકલો જ દેવનું સ્વરૂપ નથી, આપણે પણ દેવની પ્રતિમા પ્રમાણે જન્મેલા છે. નર દેવની પ્રતિમા પ્રમાણે જન્મ્યા ને એમાંથી આપણી પાસળી કાઢીને આપણને બનાવ્યા. પણ અહીંયા બાઇબલ આપણને એવું કહે છે કે નર ને નારી બંને ઈશ્વરની જ પ્રતિમા છે. તો જો નર ને નારી એટલે કે આપણે નારી છીએ, આજે માતાઓ, જો આપણે ઈશ્વરની પ્રતિમા છીએ તો આપણે ઈશ્વર પ્રમાણે જીવવું જોઈએ ને. ઈશ્વરને પસંદ પડે તેવું જીવન જીવવું જોઈએ. અને જો આપણે ઈશ્વરને પસંદ પડે તેવું જીવન જીવીશું તો આપણા બાળકો પણ એવી રીતે આપણાથી પ્રેરાઈને, આપણા પ્રભાવથી એ જ રીતે પોતાનું જીવન જીવવાના છે. હવે આપણે એ જોઈએ કે સાચી માં કોણ છે. તો માથીનો 12મો અધ્યાયની 50મી કલમ ફરી એકવાર કોઈ વાંચે. માથીનો 12મો અધ્યાય તેની 50મી કલમ. હવે અહીંયા એવું કહેવામાં આવે છે કે મારા આકાશમાંના બાપની ઈચ્છા. આપણા આકાશમાંના બાપની ઈચ્છા છે કે આપણે સારા બનીએ. ઈશ્વરે આપણને ક્યારે પણ બાઇબલમાં એવું લખ્યું છે કે તમે સારા ના બનશો. પુરુષ હોય, સ્ત્રી હોય, નાનું બાળક હોય, ગમે તે હોય, એને એવું જ કીધું છે કે આપણે સારા બનવાનું છે, સારી શિખામણ આપવાનું છે. બરાબર, એટલે આપણે એમની ઈચ્છા પૂરી કરીશું તો જ આપણે માતા, સાચી માતા આપણે કહેવાઈશું. બરાબર, હવે એવી આપણને પ્રશ્ન થાય કે પરમેશ્વરની ઈચ્છા શું છે? તો આપણા પરમેશ્વરની ઈચ્છા એવી છે કે માતા ભક્તિપૂર્ણ હોવી જોઈએ. ઓકે, સૌ પ્રથમ તો માતા ભક્તિપૂર્ણ હોવી જોઈએ. આપણે ખ્રિસ્તી છીએ, આપણે દેવળમાં આવીએ છીએ, આપણને ખબર છે ગીતો ગાવા, બાઇબલ વાંચવું, એટલે આપણે ભક્તિ કરીશું. બરાબર, વિધર્મી લોકો પણ એમના ધર્મની અંદર કરવાના છે. પણ આપણે એટલું બધું પ્રાઉડ અનુભવવાનું છે કે આપણે ખ્રિસ્તી છે તો આપણને આવા વચનો મળે છે, આવા દિવસો આપણી માટે આવે છે તો આપણને આવા વચનો મળે તો આપણે એનાથી પ્રેરાઈએ છીએ, એનાથી પ્રભાવિત થઈએ છીએ. ઓકે, તો આપણે
એક ભક્તિપૂર્ણ માતા બનવાનું છે. જો તમે ભક્તિપૂર્ણ બનશો તો તમારો પ્રભાવ તમારા બાળકો પર પડવાનો છે, એ પણ ભક્તિપૂર્ણ બનવાના છીએ. બીજું છે કે માતા ઈશ્વરનો ભય રાખનારી હોવી જોઈએ. જો માતાના કાર્યો સારા નહીં હોય તો બાળક પણ એનાથી પ્રભાવિત થઈને એનાથી પ્રેરાઈને એ પણ બાળક સારું નથી બનવાનું. તો આપણે જો ઈશ્વરની પ્રતિમા પ્રમાણે બન્યા છીએ તો આપણે સારા કાર્ય કરીને આપણા બાળકનો પણ પ્રભાવ આપણે સારો દેખાડવાનો છે. તો બધા હું તમને એવું કહેવા માંગુ છું કે જો આપણે આપણા દેવના પ્રતિમા પ્રમાણે જો આપણે સ્વરૂપ ધારણ કર્યું છે ને, જો આપણે એમની ઈચ્છા પૂરી નહીં કરીએ તો આપણા દેવને આપણે જૂઠો ધરાવીએ છીએ. કોઈ અહીંયા છે એવું કે જે આપણા દેવને જૂઠો ધરાવવા માંગે? ના. બાઇબલમાં પણ લખ્યું છે અને આપણે સાંભળ્યું પણ છે કે મારા બાઇબલના વચનની અંદર કોઈ પણ કશી વસ્તુ આગી પાછી કરી શકશે નહીં. એટલે આપણે ઈશ્વરને ક્યારે પણ જૂઠો ઠરાવી શકીશું નહીં. આપણે આપણા દેવને જૂઠો ઠરાવવાનું નથી. આપણે એક માતા તરીકે આપણે ભક્તિભાવપૂર્ણ જીવન જીવવાનું છે અને ઈશ્વરનું ભય રાખીને આપણે આપણું જીવન વ્યતીત કરવાનું છે. હવે રૂથનું પુસ્તક અને પહેલો અધ્યાય કે આખો અધ્યાય છે એટલે મેં એને વંચાવ્યો નથી. તમે ઘરે જઈને વાંચો, એના પર આપણે થોડું મનન કરીશું ને ઘણા બધા જાણતા હશે કે એમાં નાઓમી નામની જે સ્ત્રી છે એ સાસુ છે, એ સાસુમાની વાત કરવાની. બરાબર, આપણે સાસુની પાછળ પણ માં શબ્દ ઘણીવાર ઉપયોગ કરીએ છીએ, સાસુમાં. તો એ પણ માં જ થયા આપણા. તો એ વચન દ્વારા હું તમને 3 બાબતો શીખવાડવા માંગુ છું કે પહેલું તો આપણે ઈશ્વરનું સ્વરૂપ છે તો આપણે શીખી ગયા કે આપણે ઈશ્વરની પ્રતિમા પ્રમાણે બન્યા છીએ. બરાબર, એટલે આપણે ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવવાનું છે. હવે અહીંયા જે નાઓમીની વાત કરવામાં આવી છે તો નાઓમી એનો અર્થ થાય છે મીઠી, અને એ એક બેથલેહેમમાં રહેનાર સ્ત્રી હતી અને એ ખૂબ પ્રાર્થનાવાદી હતી. પણ એક દિવસ એવું થાય છે કે બેથલેહેમમાં દુકાળ પડે છે. બેથલેહેમમાં દુકાળ પડે છે એટલે એને એના બાળકોની ચિંતા થાય છે. એનો પતિ એલ્કાના એ તો છે જ, પણ એના 2 દીકરા છે, માહલોન અને કિલોન, એને એની ચિંતા થાય છે કે દુકાળ પડ્યો છે તો પાણી કેવી રીતે પીશે, ખાવાનું કેવી રીતે. એટલે આપણને પણ ખબર છે બાળક નાનું બાળક હોય કે મોટું હોય, બરાબર, નોકરી કરતું હોય તો પણ આપણે એની આવવાની કે એની શું ખાધું હશે, ઓફિસમાં શું કર્યું હશે. ઘણી બધી વખત નજીક ઓફિસ હોય તો માતા એનું ભાવતું ભોજન લઈને ગરમ ગરમ ખવડાવવા જાય છે. માતાને બાળકની ખૂબ જ ચિંતા હોય છે એટલા માટે. તો અહીંયા નાઓમીને બંને બાળકોની બહુ ચિંતા થાય છે ને, એટલે એ પોતાનો દેશ છોડીને માઓ દેશમાં જઈને વસે છે. હવે બાઇબલ આપણને એવું કહે છે કે માઓ દેશ એવો છે કે જ્યાં આપણને ઈશ્વરે જવાની ના પાડી હતી. ઇસ્રાયેલ પુત્રોને ઈશ્વરે એવું કીધેલું કે તમારે ત્યાં જવાનું નહીં, કારણ કે ત્યાં આગળ બીજા દેવની પૂજા કરવામાં આવે છે, બાળકોના બલિદાન આપવામાં આવે છે. ત્યાં આપણા ધર્મના મોટા ભાગના લોકો વસતા નથી. પણ શું કહેવાય કે એની મજબૂરી આવી જાય છે નાઓમીની, એટલા માટે એને એ દેશ છોડીને ત્યાં જવું પડે છે. હવે મજબૂર થઈને ત્યાં વસે છે અને ઈશ્વરની આજ્ઞા એને તોડી નાખી. ઈશ્વરે ના કીધું તું એ દેશમાં એ જઈને વસી, એટલે ઈશ્વરની આજ્ઞા એને તોડી નાખી. હવે જો ઈશ્વરની પ્રતિમા પ્રમાણે ચાલતી હતી, એ વિશ્વાસ કરતી હતી, તો એને ઈશ્વર પર વધારે વિશ્વાસ કરવાનો હતો કે કોઈક ના કોઈ દિવસે આ દુકાળ સમી જશે અને અહીંયા આગળ પાછું જેવું હશે એવું થઈ જશે. પણ એને વિશ્વાસ કર્યો નહીં. પોતાના બાળકોની ખાતર એ મોઆબ દેશમાં જઈને ત્યાં જતી રહી. તો તમે જુઓ વાલાઓ કેટલું ભયંકર પરિણામ આવ્યું. એમના પતિ મૃત્યુ પામે છે, એમના બંને બાળકોના લગ્ન થાય છે, પણ એ મોઆબી સ્ત્રીઓ સાથે થાય છે. હવે ઈશ્વરે તો ત્યાં જવાની જ ના પાડી હતી અને આ લગ્ન કરાવી એની બાળકોના લગ્ન કરાવી છે મોઆબી સ્ત્રીઓ સાથે. પણ થોડા દિવસો પછી એમના બંને બાળકો મૃત્યુ પામે છે અને નાઓમી એકલી બની જાય છે. હવે નાઓમી એકલી થઈ જાય છે એટલે એને વિચાર આવ્યા કરે છે કે હવે હું શું કરીશ, હું એકલી શું કરીશ, મારા પતિ નહીં રહ્યા, મારા 2 છોકરાઓ નથી રહ્યા. પણ એની બંને પત્નીઓ છે. હવે બંને પત્નીઓ એ મોઆબી હતી, આપણા જીવતા દેવને ઓળખતી નહોતી. હવે એમને ઓળખાણ અપાવી વિધર્મી લોકોને. આપણને ખબર છે વિધર્મી લોકોને આપણે જોકે કરી ના શકાય, પણ ઘણી બધી વખત એવું થાય છે. તો આપણે ખબર છે લોડાના ચણા ચાવવા જેવું ઘણી બધી વખત થઈ જાય છે. આપણી ઉપર આરોપ પણ લગાવવામાં આવે છે. તો એ બંને જે એની વહુઓ હતી એમાં એને વિનંતી કરી કે હવે હું મારા વિશ્વાસમાં પાછી જઉં છું, મારા દેશમાં પાછી જઉં છું, કારણ કે મારું અહીંયા કશું જ રહ્યું નથી.
તો તમે બંને પણ અહીંયા તમારા મુઆપ્લેસમાં રહેજો, તમે બીજા લગ્ન કરી લેજો. પણ બંને બહુ જ કર કરે છે, ના અમે તમારી સાથે જ આવીશું. તો એ નાઓમી બંને વહુઓની સાસુ હોય છે, તો એ સાસુનો પ્રભાવ એ બંને વહુ પર પડે છે કે અમારી આ સાસુમાં છે એ જીવતા દેવને ભજે છે, તો અમે પણ એમની સાથે જીવતા દેવની સ્તુતિ કરવા જવા માંગીએ છીએ. પણ નાઓમીને ખબર છે કે હું એમને મારી સાથે લઈ જઈશ તો એમનું જીવન કોઈ શક્ય છે નહીં, એટલે ના પાડે છે. પણ બહુ જ કરગરતા જે એની રૂથ નામની જે વહુ હોય છે એ એમની પાસે જ જાય છે, નાઓમી પાસે, અને બીજી જે વહુ હોય છે એ મોઆબ દેશમાં રોકાઈ જાય છે. કહેવાનો મતલબ એવું કે વલાઓ આ રૂથ એ સાસુમાં હતી, ઓકે, અને એના દીકરાઓ મરી ગયેલા, માફ કરજો મને, પણ અત્યારે જો કોઈનું પણ મૃત્યુ થાય તો કોઈ પણ બહુ સાસુમાં સાથે રહેવા તૈયાર થાય. અત્યારના જમાનાની વાત કરું છું, બરાબર? તમે હું કે કોઈ પણ નહીં, તરત આપણને આપણું ઘર દેખાય છે. એવી રીતે કદાચ કોઈ સ્ત્રી મરી જાય તો પુરુષ પણ એવી રીતે બીજે લગ્ન કરી લે છે, એ કંઈ એની સાસરી બાજુનો રહેતો નથી. ઘણી બધી વખત એવું બને છે. અહીંયા એની સાસુમાનો પ્રભાવ એના પર પડે છે, અને ત્યાર પછી ઈશ્વરના રાજ્યમાં રૂથનું નામ આપવામાં આવે છે. એટલે ઈશ્વરને પણ આનંદ થાય છે કે આપણામાં એટલી તાકાત છે, આપણી માતાઓ સ્ત્રીઓમાં, કે આપણે વિધર્મી જે સ્ત્રી હતી એને પણ નાઓમીએ પોતાની કરી દીધી, પોતાના સાચા દેવની ઓળખ આપી અને પોતાના રાજ્યમાં એને દોરી ગઈ. હવે બીજું આપણે જોઈએ તો આપણે સહાયક છીએ, બરાબર? સવારે ઉઠીને સ્ત્રીને, માતાઓને જ કામ કરે, બાળકોને સ્કૂલ જતા હોય તો નાસ્તો કરવાનો, એમને ઉઠાડીને નવડાવવા ધોવાનું બધું કરવાનું, પતિના એમનો પણ નાસ્તો જમવાનો, એ આપણે સહાય કરીએ છીએ, બરાબર? આપણે આપણી સહાય વિના એ લોકો અધૂરા છે, ઓકે? ભાઈઓ ખોટું ના લગાડશો, પણ આ જે ફેક્ટ છે એ જ કહી રહી છું, ઓકે? તો આપણી સહાય વિના એ લોકો કશું કરી શકતા નથી. મજબૂરીના કારણે કદાચ કોઈ કરે એવી મજબૂરી, પણ આપણી સહાય વિના એ લોકો કશું જ કરી શકતા નથી. તો આ નાઓમી હિંમતવાન સ્ત્રી હોય છે ને, એ ઘણું બધું ગુમાવી દે છે, પણ એ પોતાની હિંમત હારતી નથી, એ પોતાની હિંમત હારતી નથી, અને આપણા જીવતા દેવ પર વિશ્વાસ કરે છે, અને એવું કહે છે કે હવે મને પસ્તાવો થાય છે. અને થોડા દિવસો પછી બેથલેહેમમાં જે દુકાળ હતો એ સમી જાય છે, અને ઈશ્વર પાછું ત્યાં અન્ન પાણી બધું આપી દે છે. ત્યાં જઈને ખૂબ પસ્તાવો કરે છે, અને એવું કહે છે કે મને જે જતું રહ્યું પાછું મળવાનું નથી, પણ હું મારી સહાયથી એક આપણા જીવતા ઈશ્વરના દેવને ભજનારી મારી સહાયક મારી સાથે લઈને આવી છું. તો એ પોતે આનંદ અનુભવે છે, અને આપણા જીવતા દેવના રાજ્યમાં દુઃખને સ્થાન અપાવે છે. મારી પાસે એક ટીચર, હું જોબ કરું છું ટીચર, તો મારી પાસે એક મેડમ છે, ચિત્રલેખા એમનું નામ છે. એ હિન્દુ છે, પણ એમને આપણા બાઇબલ પર વધારે વિશ્વાસ છે, અને હું જ્યારે આવી બાઇબલની કશી વાતો કરું તો મને ધ્યાનથી સાંભળે છે કે મેડમ તમે બહુ સારી સારી વાતો, મને સ્ટેટસ મૂકવાની આદત છે મોબાઈલ પર, વોટ્સઅપ પર. તો તમે ઘણા બધા જે જોતા છે ને કે મારી દીકરીઓ કાં તો હું કશું ચર્ચમાં કરે તો હું એનું સ્ટેટસ મૂકું છું, તો એ મને એવું કહે છે કે તમે સારું સારું જ્ઞાન આપો છો નહીં બાળકોને ભણવામાં, આમાં સારું. તો પછી પ્રશ્ન પણ એવો કરે, પરેશ સર આવું નથી કરતા? મેં એમને કીધું કે ના, પરેશ સરનામાં પણ છે બાઇબલના વચનો, પણ એ આગળ નથી લાવતા, બરાબર? મારા કરતાં એ બધા જાણે છે, હું જાણું એમને, મારા કરતાં એ બધા જાણે છે, પણ એ એમનું આગળ લાવતા નથી. પણ હું એમની સહાયથી ઘણી બધી વસ્તુઓ બોલું છું. હું એમને આડકતરી રીતે અમુક પ્રશ્નો કરીને પૂછું તો એ મને દોરવણી પૂરી પાડે છે ઘણી બધી વખત, કે એ પણ પેટી વગાડવા જાય છે. તમને બધાને ખબર છે એટલે આપણા ક્રિશ્ચિયન આ જે મિટિંગો થાય છે એમાં વગાડવા જાય એટલે ત્યાં સંદેશા આપવામાં આવે, તો એનાથી પ્રેરાઈને એ પણ મને એની સહાય કરે છે. તો હું જેવી રીતે એમની સહાયક છું એવી રીતે એ પણ મને દેવના વચનો જણાવવામાં એ મારી સહાય કરે છે. તો એકબીજાની સહાય વગર આપણે કશું કાર્ય કરી શકતા નથી, અને એ જ આપણી તાકાત બને છે. એ તાકાતથી, એ પ્રભાવથી આપણે એકબીજાની જરૂરિયાત અને સહાયક બનીએ છીએ. તો એ મારા મેડમ છે ને, એમને હું તમને એમની થોડીક વાત કરું. એમના હસબન્ડને પેરાલિસિસ થઈ ગયો, એમના 13 વર્ષનો છોકરો બ્રેઇન ટ્યુમરના કારણે ઓફ થઈ ગયો. હવે એમનું જીવન પણ અત્યારે તમે એમને જુઓ તો તમે કોઈ કહો ને કે એમને આટલું દુઃખ છે કે જ્યારે કોઈ પણ દીકરાની વાત આવે છે ને ત્યારે એ બહુ જ રડી પડે છે. પણ એમના હસબન્ડ પેરાલિસિસ છે, પોતે નોકરી કરે છે, મારી સાથે સવારે 7 થી
3 વાગ્યા સુધી, અને ઘરે જઈને પણ એમનું બધું જ પેરાલિસિસ એટલે ખબર છે બેડ રેસ્ટ, બધી જ રીતે એમને સહાય થાય છે. હવે એમની એક દીકરી છે, એ દીકરી મેરેજની ઉંમરની થઈ ગઈ છે, તો એમણે એમની દીકરીને કીધું કે બેટા તારે મેરેજ કરવાના. તો કે છે ના મમ્મી. તો કે છે કેમ? તો કે હું જોઉં છું ને તું પપ્પાની કેવી સેવા કરે છે, તારું જીવન શું છે. તો આપણા બાળકો આપણી સારો પણ પ્રભાવ મેળવે છે, અને એ સારો જ પ્રભાવ છે, પણ એની દીકરી એને સારી રીતે નથી રહેતી. એને એવું છે કે મારે પણ કદાચ મારું જીવન પણ આવું થઈ ગયું તો હું તો સેવામાં લાગી જઈશ, મારે જે મારું એનું જે ધ્યેય છે મારું ધ્યેય નક્કી રહેશે નહીં. પણ એની મમ્મી એવું કહે છે કે બેટા એવું કશું જ ના હોય, પણ એ કહે છે ના મમ્મી મને મારું જે ધ્યેય છે નક્કી કરવા દે. પછી એમના મમ્મી એવું કીધું કે સારું બેટા, મારાથી તું મારાથી આ પ્રેરણા મેળવી છે, તને મારો પ્રભાવ આવવો પડે છે, પણ હવે તારું જીવન તું સુખેથી જીવી લે. તો માતાઓથી પ્રેરાઈને આપણા બાળકો સારું પણ શીખે છે અને સારું નથી પડે. એટલે આપણે તો સારું જ કાર્ય કરવાનું છે, નહીં તો આપણા બાળકો કુમાર્ગે વળી જાય છે. અને ત્રીજી અને છેલ્લી બાબત છે કે ઈશ્વરનું સામર્થ્ય આપણામાં છે, અને ઈશ્વરની સહાયથી આપણે ગમે તેને પોતાના કરી શકીએ છીએ. નાઓમીએ વિદેશી સ્ત્રીને ઈસુની વંશાવળીમાં લાવી આપણા જીવતા દેવની ઓળખ કરાવી કઈ નાની સુની વાત હતી? ના, એમાં એને બહુ જ તકલીફો પડી છે. પણ વલાવ એ જ તાકાત, એ જ બળ, એ જ સામર્થ્ય આપણો ઈશ્વર, આપણો જીવતો ઈશ્વર આપણે બધાને પૂરી પાડે છે. એટલે આપણે એનામાં વધારે ને વધારે વિશ્વાસુ અને ફળ બનવાની જરૂર છે. ઘણી બધી વખત આપણે આપણો સ્વભાવ પણ બદલવાની જરૂર છે, આપણી બોલવાની છતાં પણ આપણે બદલવાની જરૂર છે. હવે હું તમને કરુણા સદન મિનિસ્ટ્રી ચાલે છે, એમાં એક પાસ્ટર માઇકલ ફર્નાન્ડીસ કરીને એમના વચનો આપે છે. તો કોરોનાના વખતમાં જ્યારે આપણે ઘરે બેસીને આપણે જ્યારે વચનો સાંભળતા હતા ત્યારે આ વચનો બહુ આવે. એમાં એ જે માઇકલ ફર્નાન્ડીસ છે, એ પોતાના માતાના પ્રભાવથી પ્રેરાઈને એમના જીવનનું એટલું સખત બદલાણ થાય છે, એ એમણે બહુ સરસ રીતે આની અંદર આપેલું છે. તો એ જે એના માટે મેં કલમ આપી છે, 2 તિમોથી તેનો 1લો અધ્યાય 5મી કલમ હું તમારી સમક્ષ આપીશ. 2 તિમોથી તેનો 1લો અધ્યાય 5મી કલમ. કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે પહેલા તારી વડિયાઈ લોઈસમાં તથા તારી માં યુનિકામાં રહેલો હતો, અને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે. હવે અહીંયા પર તિમોથીની માં યુનિકા અને તિમોથીની નાની, અહીંયા જે વડિયાઈ એવું કંઈક શબ્દ વાપરવામાં આવે છે, એની નાની માટે લોઈસ, એ બંને માતા થઈ ને. તિમોથીની માં યુનિકા અને યુનિકાની માં લોઈસ, એટલે બંને માતાઓ થઈ. તો એ બંને માતાઓના નિષ્કપટ વિશ્વાસની વાત કરવામાં આવે છે. નિષ્કપટ વિશ્વાસ એટલે કપટ વિનાનો વિશ્વાસ. આપણને ઘણી બધી વખત કશી વસ્તુ છે તો આપણે ઈશ્વર પર વિશ્વાસ તો કરીએ છીએ, પણ ઘણી બધી વખત વિશ્વાસમાં ડગી જઈએ છીએ. ના થાય તો, કદાચ નહીં થાય તો, અને પછી ના થાય ત્યારે આપણે એ વિશ્વાસ એકદમ ગુમાવી દઈએ તો કોઈ વખત આપણે ઈશ્વરને ભૂલી પણ જઈએ છીએ, અને પછી આપણી પણ મુશ્કેલીઓ આવે છે, પરીક્ષણ આવે છે, ત્યારે ફરી આપણે ઈશ્વર તરફ વળીએ છીએ. પણ અહીંયા આગળ એ તિમોથી છે, એમના પર એમની આ નાની અને માતાનો એટલો સખત પ્રભાવ હતો, તો એ પ્રભાવ એમનો પેઢીઓનો પેઢી સુધી ટકી રહ્યો કહેવાય ને. તિમોથી જે છે એમની માતા યુનિકા અને એમની પણ માતા લોઈસ, એટલે એક પેઢીના પેઢી આપણો જે પ્રભાવ હોય છે એ ટકી રહે છે. તમે અત્યારે દાદી સાસુ છે, એમના સાસુ અને એમની વહુ અને મારા દીકરા, એ રીતને જો આપણે જો તો આપણી પેઢી થઈ ને, તો આપણી પેઢી, આપણો જે પ્રભાવ છે એ પેઢીના પેઢી સુધી ચાલતો રહે છે. મારી નાની, મારી મમ્મી, હું અને હવે મારી દીકરીઓ, તો આ આપણો પેઢીનો જે પ્રભાવ છે ટકીને રહે છે. હું મારી થોડી વાત કરું કે મારી મમ્મી પણ આવી રીતે બાઇબલ વાંચતા, પ્રાર્થના કરતા. એ રોમન કેથલિક હતા, એમના ઘરે પપ્પા સાથે મેરેજ થાય એટલે આપણે મુક્તિ ફોજના ચર્ચમાં અમે નડિયાદ જતા હતા. તો એ દરેક રવિવારે અમને સવારે વહેલા ઉઠાડી દે, પાયરમાં ત્રણે ત્રણ ભાઈ બહેન બેસતા હતા. બેસવાનું જ કમ્પલસરી, ગીત આવડે કે ના આવડે બેસવાનું જ. આગલા દિવસે પ્રેક્ટિસ એવું પડે એટલે ગીત તો આવડી જાય, પણ એમનો એવો નિયમ હતો કે ચર્ચ નજીક જ છે તો આપણે રોજ દર રવિવારે દેવળમાં જવાનું છે. હવે તમે જાણો છો કે મારાથી વચ્ચે ચર્ચમાં નહોતું આવતું. હું મારી છોકરીઓ પર એવો પ્રભાવ પાડી શકી નહીં, કારણ કે હું દૂર હતી. પણ જ્યારે
એમનું પણ બદલાણ થયું. મને પણ લાગ્યું કે ભલે દૂર છે, લોકો કેટલે દૂર દૂરથી જેમને ઈશ્વરની પાસે જવું છે, ઈશ્વરના ચર્ચમાં જવું છે, એ દૂર દૂરથી લોકો આવે છે, તો હું કેમ ના જઈ શકું? અને એ માટે મેં પરેશને થોડી વાત કરી અને એ પણ મારી સાથે તૈયાર થયા કે હા, હું તને મૂકી જઈશ, આવવાનો થોડો પ્રોબ્લેમ થાય છે એટલા માટે. તો મારો પ્રભાવ મારી દીકરીઓ પર પાડવા માટે માંગતી હતી. તો એ મારી પેઢીનો પ્રભાવ આજે મને જણાવ્યું. જ્યારે મેં આ વચન વાંચ્યું ત્યારે મને ખબર પડી કે ખરેખર પેઢીના પેઢી આપણો પ્રભાવ હોય છે એ આપણા બાળકો પર પડે છે. તો તિમોથીનું જેવું જીવન હતું એવું જીવન આપણું પણ ઘણી બધી વખત હોય છે, પણ આપણે માતાઓથી પ્રેરાઈને આપણે આપણું જીવન વ્યતીત કરવાનું છે. હવે હું તમને ફર્નાન્ડીસની જે વાત કરતી હતી, માઇકલ ફર્નાન્ડીસ, એ એક વિધર્મી હતા આપણા છતાં પણ એ પ્રભુથી દૂર હતા અને એક બેન્ડની અંદર એ કામ કરતા હતા. બોમ્બેમાં રહેતા હતા, બેન્ડમાં કામ કરતા હતા. હવે બેન્ડની અંદર કામ કરતા હતા તો એમની માતાએ જ્યારે એમનો જન્મ થયો ત્યારે એમની માતાએ એમને કામ ઊંચા કરીને એવું કહી દીધું કે ઈશ્વર, આ મારા બાળકને હું તમારા હાથમાં સોંપું છું ને હું એને તમારી સેવા માટે મોકલી દઈશ. અને ત્યારે એ લોકો ખૂબ ગરીબ હતા. તો ત્યારે લોકો ગરીબ હતા તો ત્યારના જમાનામાં એવું હતું કે લાલ બસ એટલે એક્સપ્રેસ, એટલે એની અંદર આપણે ભાડું વધારે એટલે આપણે બેસી શકીએ નહીં. તો એ લોકો બહુ ગરીબ હતા. તો એ લોકો એ બસમાં ચડે ને તો એમને ઉતારી દેવામાં, કારણ કે એમની પાસે એટલું ભાડું પણ હતું નહીં. એવું એમનું જીવન હતું. એમની પાસે એટલા પણ પૈસા નહોતા. એવા જીવનની અંદર જીવેલા હતા. પણ એ કહે છે કે મારા ઘરે રોજ 7:30 વાગે પ્રાર્થના થાય અને પ્રાર્થનામાં અમારે અચૂક બેસવાનું. જો અમે ના બેસીએ, મમ્મીની વાત ના માનીએ તો મારી મમ્મીએ એક સોટી રાખી હતી અને એ સોટીથી અમને મારે. એ મમ્મી જે કહે અમારે કરવું જ પડે. એટલે એવું કહે છે કે જ્યારે મારી મમ્મી અમને આ સોટી મારતી હતી ને ત્યારે કે અમને બહુ જ દુઃખ થતું ને અમે મારી મમ્મીને એવું કીધું કે આ તો સારી જ નથી. એ મમ્મીને હવે પસંદ નતા, બે ભાઈ બહેન જ હતા. અને જ્યારે ચર્ચમાં એ લોકો મોડા જાય ને, મમ્મી તો વહેલી જતી પણ જો એમને ચર્ચમાં મોડું થઈ જાય તો એમની મમ્મી એમને જમવાનું પણ મોડું આપ્યું, એટલા જ નીકળાય. એટલે એમની મમ્મી એમને બિલકુલ ગમતી. એવું જ કહી દેતા હતા કે અમને તું સહેજ પણ ગમતી નથી. અત્યારે આપણું બાળક આપણને એવું કે તો આપણને ઘણું દુઃખ થાય નહીં કે કેમ આવું કીધું હશે, પણ આપણે એમને સુધારવા માટે કરીએ છીએ પણ બાળક સમજતું નથી એટલા માટે એને કશું આપણને નાખે. પણ એને મનમાં એવું થાય કે મારી મમ્મી કેમ અમને સોટીથી મારે છે, પણ આપણે એમની વાતોથી પ્રેરાવાનું છે. અને એમની માં જે હતા ને બિલકુલ ભણેલા નહોતા. હવે એવું થયું કે એ જ્યારે ઉંમરવાળા થાય તો એમને કેન્સર થયું. તો ત્યારે એમને કેન્સર થયું એટલે જ્યારે આ માઇકલ ફર્નાન્ડીસને ખબર પડી કે મારી માને કેન્સર છે પણ એને વાંચતા કશું જ આવડતું નથી, તો ખાલી માઇકલ ફર્નાન્ડીસે એમની મમ્મીને એક એવો સવાલ કર્યો કે પરમેશ્વર, આપણો પરમેશ્વર છે કેન્સર મટાડી શકે છે? આપણો પરમેશ્વર કેન્સર મટાડી શકે શું? એવો વિશ્વાસ તું કરે છે? એમની મમ્મીએ કીધું હા, કેમ ના વિશ્વાસ કરું? તો એમની મમ્મી એટલી ઉંમરે એમણે બાઇબલ એબીસીડી એમને આવડતી હતી તો એમણે પ્રભુના વચનો વાંચવાની શરૂઆત કરી, વાંચતા શીખવાનું કર્યું. તો કોંકણી ભાષામાં એ આખું બાઇબલ વાંચતા શીખી ગયા. અને એમનાથી પ્રેરાઈને માઇકલ ફર્નાન્ડીસ જે પ્રભુથી દૂર હતા ત્યાર પછી એમણે પણ પોતાને બાઇબલ હાથમાં લીધું અને એમની માતાથી પ્રેરાઈને એ પણ પોતે અત્યારે પાસ્ટર બન્યા. અને પોતાના વચનો જ્યારે આપે છે ત્યારે એવું દર વખતે એવું કહે છે કે હું, એમના પપ્પા પણ પાસ્ટર હતા, મારા પપ્પા પાસ્ટર હતા એટલે એ પ્રેરાઈને હું પાસ્ટર નથી બન્યો, હું મારા મમ્મીના પ્રભાવથી પાસ્ટર બન્યો છું. તો આ છે માતાનો પ્રભાવ બનાવો. આપણા ખ્રિસ્તી જીવનમાં તો આપણે આ પ્રભાવ પાડવાની અત્યારે ખૂબ જ જરૂર છે. ઈશ્વરનું આવું નસીબ છે, આપણને ખબર છે. અને જમાનો પણ એવો છે કે બાળકો ઘણી બધી વખત માર્ગે વળી જાય છે, પણ પાછા લાવવાની શક્તિ, તાકાત, સામર્થ્ય, બળ એ બધું જ માતામાં રહેલું છે. કારણ કે માતા 24 કલાકમાંથી માતા 12 થી 20 કલાક સુધી જે નોકરી નથી કરતી એ 12 થી 20 કલાક સુધી બાળક પાસે એ રહે છે. પિતા છે પણ પિતાનો તમને ખબર છે કે એમને જોબ કરવાનું હોય, ઘર ચલાવવાનું હોય, એટલા માટે આપણો સૌથી મોટો જો બાળક પર પ્રભાવ પાડી શકીએ તો આપણે માતાઓ જ છીએ. એમના માટે હું તમને એક કવિતા કહું. કવિતાની નાની પંક્તિ છે. ये दुनिया है तेज धूप, ये दुनिया है तेज धूप, पर वो तो बस छांव होती है, पर वो तो बस छांव होती है. स्नेह से सजी ममता से भरी, स्नेह से सजी ममता से भरी, माँ तो बस माँ होती है.
તો બધાઓ આપણે ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે આપણે માતૃશ્રી દિવસ જ્યારે ઉજવી રહ્યા છીએ તો આજે આપણે મેં જે વચનો કહ્યા છો એનો પ્રભાવ હું માતા તરીકે મારી દીકરીઓને પ્રભાવ આપીશ, પણ તમે પણ તમારા બાળકો પર સારો પ્રભાવ પાડો તો આપણું જે ઈશ્વરનું આવું નસીબ છે તો આપણે બધા ઈશ્વરના રાજ્યનો વારસો પામી શકીએ. અને યાદ રાખજો, મધર્સ ડે જે આપણે ઉજવીએ છીએ તો આપણે બહુ જ સુખી છીએ, આપણે બહુ જ નસીબવાળા છીએ કે આપણે માતા તરીકે આ પૃથ્વી પર જન્મ લીધો છે. બરાબર, આપણે જાણીએ છીએ પહેલા પછી લગભગ 2-3 વર્ષ થયા છે તો એવું સેન્ટેન્સ આવ્યું કે બેટી બચાવો બેટી પઢાઓ, પણ પહેલા શું થતું હતું? ભ્રૂણ હત્યા કરવામાં આવતી હતી બાળકીની. તો શું જો બાળકી ના હોત તો આપણે બધા હોત, પુરુષો હોત, સ્ત્રી ના હોત તો પુરુષનું સર્જન શક્ય હતું. ઈશ્વરે આપણને કીધું છે, ઈશ્વરે તો એમની પ્રતિમા પ્રમાણે આદમને બનાવીને એને ભરૂમાં નાખીને સ્ત્રી, પણ આપણે બધા હવાના સંતાનો કહેવાય ને. સૌથી પહેલી સ્ત્રી હવા હતી, એને ગર્ભ રહ્યો ને એની પછી જે બાળકો થયા બાળકો, એ રીતે આપણે સંતાન ઉત્પત્તિ થઈ છે. બરાબર, અને આપણે જો બાઇબલની માતાઓની વાતો કરીએ, બસ વધારેની 5 જ મિનિટ લઈશ. બાઇબલની માતાઓની જો વાત કરીએ તો સમૂએલની માતા ખબર છે ને આપણે, પ્રાર્થનાવાદી, તો એના પ્રાર્થનાવાદી જીવનથી પ્રેરાઈને એના બાળકને એને પોતાના એકના એક બાળકને ઈશ્વરની સેવા માટે આપી દીધું. જો એને ના જવો તેને બાળક તો ના થાય, પણ એ પ્રાર્થનાવાદી હતી, એનાથી પ્રેરાઈને એનો બાળક પણ ઈશ્વરની સેવા માટે વપરાયો. ત્યાર પછી છે મૂસાની માતા. મૂસાની માતાએ મૂસાને જીવતો રાખવા માટે 3 મહિના સુધી એને ક્યાં સંતાડી રાખ્યો? પોતાના ઘરમાં, કારણ કે એને એના બાળકની ચિંતા હતી. એને એના બાળકને 9 મહિના પેટમાં રાખે અને પછી એને કોઈ મારી નાખે કે એને કોઈ બીમારી એનાથી સહન થાય એવું નતું, એટલે એને પોતાના બાળકને 3 મહિના સુધી પોતાના જ ઘરમાં સંતાડી રાખ્યો. અને છેલ્લે છે ઈસુની માતા. ઈસુની માતા આપણે જાણીએ છીએ મરિયમને તો પવિત્ર આત્માથી ગર્ભ રહેલો છે, આપણે જાણીએ છીએ. અને એ ગર્ભ રહ્યો અને એ ઈશ્વરને એમણે જગતના ઉદ્ધાર માટે પોતાના દીકરાને એમણે જગતને સોંપી દીધો. જે આપણો પ્રભુ ઈશ્વર પિતા યહોવા દેવ જે આપણે કહીએ છીએ એ છે. બરાબર, અને એના જ આ સહકારથી એમણે આપણને જન્મ આપ્યો, સારા ઘરમાં આપ્યો, ખ્રિસ્તી સમાજમાં આપ્યો. એને જ રીતે અત્યારે આપણે આગળ છીએ, આપણે માતાઓ છે, માતાઓ તરીકે આપણે આપણી સેવાઓ સરસ રીતે બજાવીએ છીએ અને બજાવતા જ રહીએ. અને છેલ્લે હું તમને એટલું જ કહીશ બધી જ માતાઓને કે જો તમારા પરિવારમાં તમારા બાળકો માટે તમે ક્યારે પણ હાર માનશો નહીં. તમને ઈશ્વર બળ પૂરું પાડશે, સામર્થ્ય પૂરું પાડશે. તમારા બાળકો આજે જ્યાં છે ત્યાં કદાચ નહીં હોય, તમે એમને ઊંચી પદવી પર જોવા માંગતા હશો, પણ અત્યારે જો નથી, પણ તમે એમને વિશ્વાસ અપાવો. તમે એ કદાચ નાસીપાસ થઈ જાય તો તમે એને વિશ્વાસમાં લાવો, અને જો એ વિશ્વાસ તમારો પ્રભાવ તમે એના ઉપર પાડશો તો એક દિવસ જરૂર તમારા બાળકો તમે જ્યાં એમને જોવા માંગો છો ત્યાં તમારું બાળક થશે. અને તમારો વિશ્વાસ જો બાળકોમાં આવશે તો તમારા બાળકો ક્યારે પણ નાસીપાસ થશે નહીં, પોતાનું જીવન સરસ રીતે વિતાવશે. અને ત્યારે તમને પણ થશે કે ખરેખર મારા બાળકનો મારા પર જે પ્રભાવ છે અને તમે પોતાને આનંદ અનુભવશો. આ વચનો સમજવા ઈશ્વર આપણી સામે